ગાયા એ અમૃતનો આસ્વાદ મળ્યો. મહારાજ કહે છે તે સર્વે આમાંથી થયા છે ને એ જ ભગવાન સર્વે અવતારના કારણ છે. આવા જેટલા જેટલા અવતાર જગતમાં થયા છે આ પૃથ્વી ઉપર, મહારાજ કહે છે બધા જ અવતાર કોના થયા છે? આ સત્સંગમાં જે મૂર્તિ વિરાજમાન છે એમાંથી થયા છે. અને એ બધા જ અવતારના કારણ પણ કોણ છે? આ જ પરમાત્મા આ સત્સંગના વિરાજમાન છે તે છે. એમ સમજે તો તેનો નિશ્ચય ડગે નહીં. આ પ્રશ્નનો જવાબ અહીંયા આવ્યો. કબીરસિંહજીએ શું પૂછ્યું હતું કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય એ કોઈ પણ પ્રકારે ડગે નહીં, એનો ઉપાય કહો. મહારાજ કહે છે જો આટલું સમજી જાય તો એનો નિશ્ચય ક્યારે ડગે નહીં. જો આટલું સમજણમાં ફેર રહી ગઈ હોય, નામ 24 પૂરા યાદ ન હોય તો સમજવાનું કે આવું જયારે ચરિત્ર કરે ત્યારે નિશ્ચય ડગી જાય કે આવું તો ક્યારે કોઈ કર્યું નથી, પણ આ અવતાર આખો ધારણ કર્યો છે ખબર જ ન હોય તો નિશ્ચય ડગે ને કે ન ડગે? ડગી જાય. એટલે મહારાજ કહે છે આ આટલી વસ્તુ સમજે, આટલું મહાત્મા સમજે તો એનો નિશ્ચય ક્યારે ડગે નહીં. અને એમ ન સમજે તો કંઈક ગડબડાટ થાય ખરો. મહારાજ કહે છે જો આટલું ન સમજાય તો કંઈક ગડબડ થાય, કંઈક નો કંઈક લોચો પડે. એનો એ ઉત્તર છે. મહારાજ કહે છે તમે જે પૂછેલો પ્રશ્ન એનો આ જ ઉત્તર છે. અને તે જ શ્રી કૃષ્ણ ભગવાન પોતે હવે ઉત્તર આપી અને પછી પોતે મહારાજ કંઈક વિશેષ વાત કરે છે. કુબેરસિંહજીના પ્રશ્નનો તો ઉત્તર આપી દીધો કે આનો ઉત્તર એ જ છે, પણ જેનો તમે ઉત્તર સાંભળ્યા, જે પરમાત્માના સ્વરૂપનો તમે નિશ્ચય કર્યો છે એ જ શ્રી કૃષ્ણ પરમાત્મા, એની વાત મહારાજ કહેતા કહે છે કે તે જ શ્રી કૃષ્ણ ભગવાન પોતે શ્રી નરનારાયણ રૂપે કરીને ધર્મ થકી ભક્તિને વિશે પ્રગટ થયા છે. એ જ જે શ્રી કૃષ્ણ પરમાત્મા તે નરનારાયણ રૂપે કરીને ધર્મ થકી ભક્તિના વિશે અત્યારે હાલ આ કળીકાળમાં પ્રગટ થયા છે. પહેલા શું આવ્યું હતું આગળના વચનામૃતમાં કે એ જ ભગવાન પુરુષોત્તમ નારાયણ ધર્મ થકી મૂર્તિ દેવીને વિશે પ્રગટ થયા હતા એમ આવ્યું. અને અહીંયા શું આવ્યું? એ જ ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ નરનારાયણ રૂપે કરીને, નરનારાયણ રૂપ ધારણ કરી અને દુર્વાસાના શ્રાપને નિમિત્ત કરી અને ધર્મદેવના આંગણે ભક્તિ દેવીને ત્યાં પ્રગટ થયા છે. તે માટે આ શ્રી નરનારાયણને અમે અમારું રૂપ જાણીને અતિ આગ્રહ કરીને સર્વેથી પ્રથમ આ શ્રીનગરને વિશે પધરાવ્યા છે. મહારાજ કે છે એટલા જ માટે આ ભગવાન નરનારાયણ તે અમારું જ રૂપ છે એમ અમારું રૂપ જાણી અને સર્વથી પ્રથમ આ સંપ્રદાયના મૂળ રૂપ એવું સર્વથી પ્રથમ જે મંદિર બન્યું છે એ મંદિરમાં અતિ આગ્રહ કરી અને આ ભગવાન નરનારાયણ દેવને સ્વામિનારાયણ ભગવાન કહે છે અમે પધરાવ્યા છે. માટે આ શ્રી નરનારાયણને વિશે અને અમારે વિશે લગાર પણ ભેદ સમજવો નહીં. મહારાજ કહે છે આ નરનારાયણ દેવનું જે મૂર્તિ એ પાષાણની મૂર્તિ હોય કે ધાતુની મૂર્તિ હોય, અને અમે જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વ અવતારના અવતારી એવા જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ એવા જે પરમાત્મા અને આ નરનારાયણનું જે સ્વરૂપ એમાં મહારાજ કહે છે લગાર પણ ભેદ સમજવો નહીં. એ એક જ મૂર્તિ છે, એ જ સ્વરૂપો અનંત સ્વરૂપો ધારણ કરે, પણ છે તો એકના એક જ. અને બ્રહ્મધામના નિવાસી પણ એ જ છે. જે બ્રહ્મધામ, જે અક્ષરધામ, એ અક્ષરધામમાં રહેનારા
પણ એ જ ભગવાન છે. કોણ? આ નરનારાયણ દેવ છે. એ જ અક્ષરધામમાં છે, અને અક્ષરધામમાં જે ભગવાનનું સ્વરૂપ છે એ જ આ નરનારાયણ દેવનું સ્વરૂપ છે. એવી રીતના શ્રીજી મહારાજના વચન સાંભળીને વળી કુબેરસિંહજીએ પૂછ્યું જે હે મહારાજ, આમ જયારે મહારાજે વચનો કહ્યા ત્યારે આવા મહારાજના વચનો સાંભળી અને કુબેરસિંહજીને વળી પાછો વધારે દ્રઢ નિશ્ચય કરી લેવાની ઈચ્છા થઈ. એટલે મહારાજને વળી પાછું પૂછ્યું કે હે મહારાજ, તે બ્રહ્મપુર કેવું છે તેનું રૂપ કહો, અને તેને વિશે જે ભગવાનના ભક્ત છે તેનું રૂપ કહો. હવે જે બ્રહ્મપુર ધામની વાત કરી એટલે કુબેરસિંહજી કહે છે કે મહારાજ, એ બ્રહ્મપુર ધામ કેવું છે, અને એ બ્રહ્મપુર ધામમાં રહેનારા તમારા ભક્તો એ કેવા છે ને એનું રૂપ શું છે એ કહો. કે બ્રહ્મપુર ધામ અને બ્રહ્મપુર ધામમાં રહેનારા જે ભક્તો એનું રૂપ એ કેવા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અક્ષર જે બ્રહ્મ છે તે જ પુરુષોત્તમ નારાયણને રહેવા સારું ધામ રૂપ થયું છે. મહારાજ શું કહે છે? અક્ષર જે બ્રહ્મ. કયું બ્રહ્મ? અક્ષર બ્રહ્મ. બ્રહ્મ તો ખરું, પણ કયું બ્રહ્મ? અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ છે તે જ પુરુષોત્તમ નારાયણને રહેવા માટે ધામ રૂપ થયું છે. કોણ ધામ થયું છે? અક્ષર બ્રહ્મ. હવે અક્ષર બ્રહ્મ કોણ છે? આવી ગયું ને? પેલા સમજી રાખ્યું હોય તો યાદ રહે. મહારાજે જે 5 તત્વોની વાત કરી છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એમાં જે બ્રહ્મ આવ્યું ચોથું તત્વ, એ ચોથું તત્વ જે બ્રહ્મ છે એને જ શું કહેવાય છે? એ બ્રહ્મ જયારે અક્ષરધામમાં એટલે ભગવાન એના હૃદયમાં વાસ કરે ત્યારે એનું નામ પડે અક્ષરધામ, અક્ષર મુક્ત. અને એવા જે અક્ષર મુક્ત એના હૃદયમાં ભગવાન જયારે નિવાસ કરીને બેસે ત્યારે એ શું થઈ ગયું? એ બ્રહ્મ તે જ ધામ રૂપ થઈ ગયું. કોણ થયું? અક્ષર બ્રહ્મ એ જ ભગવાનને રહેવા સારું ધામ રૂપ થયું છે. એટલે એ જે અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મ કેવું છે? બ્રહ્મ તેજની વાત આવી ને હમણાં. એ બ્રહ્મ તેજ છે. કેવું છે? સમગ્ર જગતમાં વ્યાપક છે, સમગ્ર બ્રહ્માંડોમાં વ્યાપક છે, અને તેજોમય છે, અને વળી પાછું નિરાકાર સ્વરૂપ છે. બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? નિરાકાર છે. પરમાત્માનું નહીં, બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? નિરાકાર છે. એ નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મ ભગવાનને રહેવા માટે સાકાર રૂપ થાય છે, સાકાર રૂપ ધારણ કરે છે. કેવું રૂપ ધારણ કરે છે? સાકાર રૂપ ધારણ કરે છે. આ જીવાત્મા કેવો છે? સૂક્ષ્મ. પણ એ આ દેહમાં પ્રવેશ કરે એટલે શું થયો? મનુષ્ય રૂપ ધારણ કર્યું કહેવાય ને. પશુનું રૂપ ધારણ કરે, મનુષ્યનું રૂપ ધારણ કરે, પણ છે જીવ કેવો? સૂક્ષ્મ. એ નથી સ્ત્રી, નથી પુરુષ, નથી એનો કોઈ આકાર. આકાર જ ક્યાંથી હોય? કેવો સૂક્ષ્મ છે એટલે એનો કોઈ આકાર નથી. એવો જે જીવાત્મા, એ જ જીવાત્મા જ્યારે ભગવાનનો આશ્રિત થાય, તપ કરે, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન મેળવે, અને પછી એકાંતિક ભક્ત થાય, અને પછી 3 દેહથી વિલક્ષણ થાય, અને બ્રહ્મરૂપ થાય. અને બ્રહ્મરૂપ થાય એટલે પરમાત્માનો વાસ એનામાં થાય, એટલે એનું નામ પડ્યું અક્ષર મુક્ત. અને અક્ષર મુક્ત થયો એટલે અક્ષર બ્રહ્મરૂપ એ જયારે થયો છે તો કેવો? સૂક્ષ્મ. એની કોઈ જાતિ નથી, એની કોઈ જ્ઞાતિ નથી, એનો કોઈ આકાર નથી, નિરાકાર છે. કોણ? અક્ષર બ્રહ્મ નિરાકાર છે અને ચૈતન્ય છે. એવું જે અક્ષર બ્રહ્મ એ પુરુષોત્તમ નારાયણને
રહેવા સારું. શું થયું? સાકાર રૂપ ધારણ કર્યું. કેવું સાકાર રૂપ ધારણ કર્યું? મનુષ્યના જેવો આકાર ધારણ કર્યો. અને મનુષ્યના જેવો જે આકાર ધારણ કર્યો એટલે મનુષ્યના હૃદયમાં આવી અને પુરુષોત્તમ નારાયણ નિવાસ કરીને રહ્યા છે. પણ ક્યારે નિવાસ કરીને રહે? માણસ માત્રના હૃદયમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ નિવાસ કરીને રહે છે. પણ એ હૃદયાકાશમાં માણસ જો ભગવાનના અને આ જીવાત્માના શત્રુ, જેને અંતઃશત્રુઓ કહેવાય, એવા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, વેર, ઝેર અને અહંકાર જો એના અંતઃકરણમાં ન હોય તો એના હૃદયમાં ભગવાનનો વાસ થાય. એટલે એ અક્ષરધામ થઈ ગયું. પણ અક્ષરધામ થવા માટે શું કરવું પડશે? હૃદયને, અંતઃકરણને નિર્મળ કરવું પડશે. અંદરમાંથી અંતઃશત્રુઓને નાશ કરવા પડશે. અને જ્યાં સુધી અંતઃશત્રુઓ હશે ત્યાં સુધી એમાં પરમાત્માનો વાસ થશે નહીં. એટલે ધામરૂપ થયું છે. અને સર્વ અક્ષર બ્રહ્મ થકી ભગવાનના ધામરૂપ જે અક્ષર બ્રહ્મ તે અનાદિ છે. અને તેને તે બ્રહ્મધામને વિશે બહુ પ્રકારના મહોલ છે. હવે મહારાજ કહે છે કે બધા જ ઘણા બધા અક્ષર રૂપ થઈ જાય, બ્રહ્મરૂપ થઈ જાય, પણ એ બધા જેટલા જેટલા બ્રહ્મરૂપ થયેલા હોય પણ એમાં ભગવાનને રહેવાય એવું જે અક્ષર બ્રહ્મરૂપ છે એ તો કેવું છે? બધાથી જુદું છે અને તે અનાદિ છે. એનો ક્યારેય ઉત્પત્તિ થઈ નથી. જીવની ક્યારેય ઉત્પત્તિ થઈ? ક્યારેય ઉત્પત્તિ થઈ? અનાદિ છે. અને તે બ્રહ્મધામને વિશે બહુ પ્રકારના માહોલ છે. માણસને શું રહેવા ગમે? અનેક પ્રકારના સુંદર સારા સારા મકાનો હોય. એ મહેલ જેવું એર કન્ડિશન, મોટા મોટા સુંદર મકાનો, જાત જાતના બાગ બગીચાઓ, રાસ રચીલું હોય. એમાં ગમે ને રહેવું? તો માણસને એમાં ગમે તો ભગવાનને એવું જ ગમે ને. ભગવાનને શું કરવા નબળું ગમે? એટલે મહારાજ કહે છે કે એ ભગવાનને રહેવાનું જે સ્થાન છે અક્ષર બ્રહ્મરૂપ, અક્ષરધામ રૂપ જે ભગવાનને રહેવાનું સ્થાન, એ સ્થાનમાં જ્યારે પરમાત્મા બિરાજમાન હોય છે ત્યારે ત્યાં કેવું રાસ રસીલું છે. અનેક પ્રકારના મહોલ છે. તે મહલોને વિશે બહુ પ્રકારના ગોખ, બહુ પ્રકારના ઝરૂખા છે અને બહુ પ્રકારની તેને અગાશીઓ પણ છે. અનેક પ્રકારના મહોલ છે. સુંદર આલિશાન, હે સુંદર સુંદર અગાશીઓ વાળા મહોલ છે અને અનેક પ્રકારના ઝરૂખાઓ અને અનેક પ્રકારની બારીઓ, એવું એ મહોલમાં છે. મકાન હોય ને, સુંદર મકાન તો બનાવ્યું હોય, પણ મકાનમાં જો બારીઓ ન હોય, ઝરૂખાઓ ન હોય, વેન્ટિલેશન ન હોય તો એ મકાન અતિશય શોભે નહીં, રહેવાનું ગમે નહીં. ગામડામાં તમારે મકાનનો ગાળો હોય, એક બાજુથી બે બાજુ પાડોશીઓ હોય, એક બાજુથી દરવાજો હોય, પાછળ દરવાજો હોય. પણ શહેરમાં બંગલો બનાવો, હા, સાધારણ મકાન નહીં હો, સારો. અહીંયા મહેલની વાત મહારાજે કરી. અનેક જાતના મહોલો છે. એટલે મહોલ એટલે આલિશાન બંગલો. હા, અમદાવાદ શહેરમાં તમે 10-12 કરોડનો બંગલો બનાવો એની વાત છે. 2-5 કરોડની વાત નહીં, 10-12 કરોડનો બંગલો બનાવ્યો હોય અને એ બંગલાની જેટલી સુંદર શોભા બનાવી હોય, અગાસીઓ બનાવી હોય, એ સુંદર કાચની બધી બારીઓ મૂકી હોય ને ઝરૂખા મૂક્યા હોય ને એવા સુંદર ઝરૂખાઓ અને એવા સુંદર બારીઓ, એવું સુશોભિત મહેલ છે. ક્યાં છે? અક્ષરધામમાં. અને અક્ષરધામ ક્યાં આવ્યું? એ તો બહુ નાની જગ્યામાં છે ને. એ નાની જગ્યામાં આટલું બધું હમાઈ જાય છે. પણ એટલા બધા 1-2 મહોલ નહીં, 1-2 બંગલાની સોસાયટી નહીં, અસંખ્ય બંગલાઓની સોસાયટીઓ છે. અને તેને વિશે બહુ પ્રકારનું ચિત્ર વિચિત્રપણું છે. હા, એક સરખું પ્લાનિંગ નથી, જાત જાતનું જુદું જુદું પ્લાનિંગ છે. દરેકે દરેક બંગલાનું ઇન્ડિવિજ્યુઅલ પ્લાનિંગ છે. એક હરખા પેલા ફ્લેટ બનાવી દીધા હોય એમ નહીં, પણ જાત જાતનું બહુ પ્રકારનું ચિત્ર વિચિત્રપણું છે. અને બહુ પ્રકારના ફુવારા છે.
બહુ પ્રકારના સુખ આપનારા એવા જે ફુવારાઓ, ફુવારો શું કરવા ગોઠવે? માણસો બંગલામાં ફુવારો રાખે, સોસાયટીઓમાં ફુવારો રાખે. એનું કારણ બે જાતનું. એક તો આંખને ઠંડક મળે, વાતાવરણ ઠંડુ થાય, અને વૃક્ષ વેલી લતાઓને પણ પાણી મળે. એટલે આવા સુખના સાધનો, બહુ પ્રકારના ફુવારા છે, બહુ પ્રકારના બાગ બગીચા છે, અને તેમાં ફૂલ પણ અનંત જાતના છે. બગીચાઓ તો એટલા બધા છે, અને એ બગીચાઓમાં ફૂલ પણ એટલા બધા છે. સુગંધીમાન ગુલાબના પુષ્પો ખીલી ઉઠ્યા છે, સુગંધીમાન મોગરાના પુષ્પો, ચમેલીના પુષ્પો, એવા સુંદર રંગબેરંગી જાત જાતના પુષ્પો એમાં ખુલી ઉઠ્યા છે, અને તેજોમય છે. વળી પાછા એ બાગ બગીચા પુષ્પો જેટલા જેટલા ઉગ્યા છે એ બધા જ તેજસ્વી છે. એને સૂર્યના પ્રકાશની જરૂર પડતી નથી, ચંદ્રના પ્રકાશની જરૂર પડતી નથી, લાઇટના પ્રકાશની જરૂર પડતી નથી. એમને દેખાય છે. કોઈ દિવસ અંતરમાં શું છે એમ તપાસવા અંદર બલ્બ ઉતારવો પડે છે? તમે મનમાં શું વિચારો કરો છો, કેવા કેવા સંકલ્પો કરો છો, તમને તો ખબર હોય, ભગવાનને ખબર છે. આપણે જે સઘાટ સંકલ્પો કરીએ છીએ એ આપણને ખબર છે, અને બીજા ભગવાનને ખબર છે. આપણને ખબર છે કે અંદર આપણે આજે શું વિચાર કર્યો છે, શું સંકલ્પ કર્યો છે, કોને ઠેકાણે કરી દેવો, કોનું કેમ વઢી નાખવું, કોને કેમ ઘસી નાખવું, કોને ખોટો બતાડી દેવો, કોને હાચો કરી દેવો, આ બધા સંકલ્પો અંદર કરી રાખ્યા છે. એને જાણવા કોઈ દિવસ અંદર બલ્બ ઉતારવો પડે છે? ભગવાનને ઉતારવો નથી પડતો. પરમાત્માએ તમારા હૃદયની અંદર, તમારા અંતઃકરણમાં જેટલા જેટલા ઘાટો થાય છે, જેટલા જેટલા સંકલ્પો થાય છે, વગર દિવાએ વગર પ્રકાશે જોઈ લે છે. એટલે કેવા છે એ સંકલ્પો? પ્રકાશે યુક્ત છે, તે તેજોમય છે અને અનંત છે. એ બાગ બગીચાઓ મહેલ એક બે નથી, અનંત છે, ગણી શકાય નહીં એટલા છે. અને એને કોઈ ધામની ઉપમા ન દેવાય તેવું છે. એ ભગવાનનું જે ધામ છે એ ધામને તો કોઈની ઉપમા આપી જ ન શકાય એવું છે. જગતમાં કેટલાય ધામો હશે, પણ પરમાત્માનું જે આ અક્ષરધામ, બ્રહ્મધામ, એ બ્રહ્મધામ જે અક્ષરધામ, એની ઉપમા તો કોઈને આપી ન શકાય એવું છે. અને ગોલોક પણ એને જ કહીએ છીએ. અનંત અન્ય ધામની વિભૂતિઓ, તે થકી અસંખ્ય કોટી જાતની શોભાનું અધિકપણું છે અને અપાર છે. હવે મહારાજ કહે છે, જેને અમે બ્રહ્મધામ કહીએ, જેને અમે અક્ષરધામ કહીએ છીએ, તેને જ અમે ગોલોક પણ કહીએ છીએ. અને અનંત ધામની જે વિભૂતિઓ છે, અનંત ધામો છે, અને એ અનંત ધામમાં રહેનારા જે તે ધામના અધિપતિઓ, તે ધામના શાસકો, નિયંતાઓ, અને તેની જે વિભૂતિઓ, તેના જે ઐશ્વર્યો, તેનો જે પ્રતાપ, એ બધું જ આ જે અક્ષરધામ, એ બધું જ એના કરતા અધિક છે. બધા જ ધામો કરતા અક્ષરધામની જે શોભા, એનું જે ઐશ્વર્ય, એની જે વિભૂતિઓ, તે અતિશય અધિક છે અને અપાર છે. હવે ત્યાં મહારાજ કહે છે, એક દ્રષ્ટાંત આપીને તમને સમજાવી દઈએ, પછી છોડી મૂકીશું. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ આકાશ અપાર છે, તેની ચારે કોરે જોઈએ તે કોઈ દિશામાં અંત આવતો નથી, તેમ એ ભગવાનના ધામનો હેઠે ઉપર ચારે કોરે અંત જ નથી. આકાશની સાથે મહારાજે દ્રષ્ટાંત આપ્યું. જેમ આકાશ છે એ પૂર્વ દિશામાં જાઓ તો સૂર્ય તો આવે, સૂર્ય તો પાછો ઉપર ચડી જાય, પાછો આમે જતો રહે, પણ આકાશનો અંત આવે, છેડો દેખાય નહીં. અબજો ને કરોડો માઇલ આગળ ચાલ્યા જ જાઓ, ચાલ્યા જ જાઓ, ચાલ્યા જ જાઓ. પ્રત્યક્ષ નહીં જવાય, હો, કોઈ વિમાનમાં નહીં જવાય, પણ કલ્પના કરીને જાઓ, પણ જઈ શકાશે નહીં.
કલ્પના કરી જાઓ કે હજી જવું છે, પણ એનો છેડો આવવાનો નથી પૂર્વ દિશામાં આવવાનો, નથી પશ્ચિમ દિશામાં, ઉત્તર દિશામાં કે દક્ષિણ દિશામાં. એમ મહારાજ કહે છે નીચે જશો, પૃથ્વીના નીચે જાઓ. પૃથ્વીના નીચે બીજું શું છે? વળી પાછા જો આકાશ. ઉપર જશો તોય પણ આકાશ. એમ જ્યાં પણ જશો ત્યાં આકાશનો જેમ અંત નથી, એનો છેડો નથી આવતો એ કોઈ દિશામાં. એમ પરમાત્માનું જે આ દિવ્ય એવું જે અક્ષરધામ છે, એ અક્ષરધામનો પણ એ કોઈ દિશામાં છેડો નથી. કેમ? જે એ અપાર છે, એનો પાર પામી શકાય તેમ નથી, એટલે એને અપાર કહેવાય છે. તેનો જો પાર લેવા માંડે તો પાર આવે નહીં, એવું મોટું એ બ્રહ્મપુર છે. એનો પાર એટલે કે છેડે પહોંચવાનો પ્રયત્ન કરવા માંડે કોઈ, તો એનો પાર પામી શકાય તેમ નથી. એને છોડીને આગળ બહાર નીકળી જવું છે એમ કોઈ વિચાર કરે તો બહાર નીકળી શકાય તેમ નથી. ચોમાસામાં બધી લીલોતરી હોય ને, અને મચ્છર બહુ થાય. હવે ખેડૂત ખેતરમાં ગયો હોય, કંઈક ખાસ વાઢવા જાય, અને મચ્છર ચારે બાજુ આમ ડચકા મારવા મળે, એટલે ભાગે કા ખેતર છોડીને જતો રહો. જાય ને, ખેતરની બહાર તો નીકળે, પણ બીજું ખેતર આવે ત્યાંય લીલું હોય, ત્રીજું ખેતર આવે ત્યાંય લીલું હોય. એમ ચોમાસામાં ચારે બાજુ લીલું હોય, ક્યાં મચ્છર ન હોય? ઘરે આવે તોય મચ્છર હોય. મચ્છર ચાલ છોડે? જ્યાં જાય ત્યાં એને સર્વત્ર લીલું ને મચ્છર ને મચ્છર જ દેખાય. એમ એને જ્યાં ક્યાંય પાર ન આવે, તો જયારે ચોમાસું પૂરું થાય ત્યારે મચ્છર જાય, ત્યારે લીલું ઓછું થાય. એમ ભગવાનનું જે ધામ છે, એને ખેતરમાંથી ભાગો કે ઘરમાંથી ભાગો, ગમે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરો, એને છોડીને બહાર ક્યાંય નીકળાતું જ નથી. એમ પરમાત્માનું જે ધામ છે, એનો પાર ક્યારે આવે તેમ નથી. અને બ્રહ્મપુરને વિશે જે પદાર્થ છે તે સર્વે દિવ્ય અને ચૈતન્યમય છે. હવે એવું જે આ બ્રહ્મપુર ધામ, જેનો ક્યાંય પાર નથી આવતો, ઉપરે પાર નહીં, નીચે પાર નહીં, ચારે દિશામાં ક્યાંય અંત નથી આવતો, એવડું મોટું જે બ્રહ્મપુર ધામ, એમાં અસંખ્ય જે પદાર્થો છે, પેલા વર્ણન કર્યું એ કેવા છે? અસંખ્ય મહલો છે, અસંખ્ય બાગ બગીચાઓ છે, અને એ બાગ બગીચાઓમાં અસંખ્ય રંગબેરંગી સુગંધીદાર વૃક્ષો છે, વેલી લતાઓ છે, પુષ્પો છે, આ બધું અસંખ્ય છે. એ કેવું છે? એ સર્વે દિવ્ય છે અને ચૈતન્યમય છે. હા, બે વસ્તુ છે. દિવ્ય છે એટલે જે દિવ્ય હોય એનો ક્યારે નાશ થતો નથી, એને બાળી શકાય નહીં, કાપી શકાય નહીં, સૂકવી શકાય નહીં, એવું છે એટલે દિવ્ય છે. અને વળી પાછું ચૈતન્યમય છે. ચૈતન્ય છે, જડ નથી. હા, આપણા ખેતરમાં, આપણા બગીચામાં ફૂલ, પુષ્પ અને ઝાડ બધું છે, પણ કેવું છે? એ જડ છે અને માયામય છે, એટલે સુકાઈ જાય, બળી જાય, નાશ પામી જાય. પણ આ ભગવાનના ધામમાં, અક્ષરધામમાં, બ્રહ્મપુર ધામમાં આટલા બધા અસંખ્ય પદાર્થો છે, એ બધા જ દિવ્ય છે અને ચૈતન્યમય છે. અને તે ધામને વિશે અસંખ્ય પાર્ષદો રહ્યા છે. એ જે ભગવાનનું આવું જે દિવ્ય બ્રહ્મપુર ધામ છે, તેમાં ભગવાનની સેવા કરવા માટે, ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે અસંખ્ય ભગવાનના પાર્ષદો, સેવકો રહ્યા છે. એક બે નહીં, અસંખ્ય અક્ષર મુક્તો અક્ષરધામમાં છે. કોઈ એક અક્ષર મુક્ત નથી, અનંત અક્ષર મુક્તો છે. એમાંથી 500 તો મહારાજ સાથે લાવ્યા હતા અહીંયા. 500 અક્ષર મુક્તો, એક થી બળવાન ચડિયાતા સામર્થ્ય વાળા, એવા જે 500 પરમહંસો મહારાજ લાવ્યા હતા, એવા તો અક્ષરધામમાં અસંખ્ય છે, જેની કોઈ ગણના ન થઈ શકે. એવા જે પાર્ષદો ભગવાનની સેવામાં હજુર ઉભેલા છે, તે અસંખ્ય છે, જેની કોઈ સંખ્યા ગણી ન શકાય. અને તે કેવા છે? તો દિવ્ય આકારે સહિત અને તેજોમય છે. એ જે પાર્ષદો છે, અક્ષરમુક્તો છે, એ કેવા છે? મહારાજ એને 2 વાત લક્ષણા લખ્યા. એક તો દિવ્ય છે,
દિવ્ય આકારે યુક્ત છે, નિરાકાર નથી. દિવ્ય આકાર, મનુષ્યના જેવો કોઈ આકાર ધારણ કર્યો છે કે કોઈએ ભગવાનને રાજી કરવા માટે વૃક્ષનો પણ આકાર ધારણ કર્યો છે, કોઈએ પશુનો પણ આકાર ધારણ કર્યો છે, પણ જેવો છે તેવો દિવ્ય છે આકાર અને તેજોમય છે. એ જે ભગવાનના પાર્ષદો છે, અક્ષર મુક્તો છે, એ કેવા છે? દિવ્ય છે અને તેજોમય છે. અત્યારે આપણને શરીર મળ્યું છે, કેવું છે? માયિક છે અને પરપ્રકાશિત છે. દીવો કરીએ તો આપણું શરીર દેખે કોઈ, નહીતર અંધારામાં બેઠા હોય તો કોઈ દેખે નહીં. ચંદ્રનો ઉદય થાય તો કોઈક દેખે, કાં તો સૂર્યનો ઉદય થાય તો દેખે, અજવાળું હોય તો દેખાય, નહીતર દેખાય નહીં. પણ આ જે પાર્ષદો છે એ તેજોમય છે. એને પ્રકાશની જરૂર ન પડે, દીવાની જરૂર ન પડે, સૂર્યની જરૂર ન પડે, ચંદ્રની જરૂર ન પડે, એવા છે અને વળી પાછા દિવ્ય છે. તે સર્વે ભૂત પ્રાણી માત્રના અંતર્યામી છે. આટલા બધા પાર્ષદો અક્ષર મુક્તો છે, બધાય પાછા ભૂત પ્રાણી માત્રની અંતર્યામી શક્તિને ધારણ કરવા વાળા સમર્થ છે. ભગવાન તો છે અંતર્યામી, નિયંતા પણ છે, પણ આ અક્ષર મુક્તો છે એ પણ ભૂત પ્રાણી માત્રના. કોના છે? પેલા પરમાત્મા છે, સર્વના અંતર્યામી છે, અને જે અક્ષર મુક્તો છે એ ભૂત પ્રાણી માત્રના. એટલે જગતનો જેને માયિક દેહ ધારણ કરેલો છે, માયામાં રહેલા એવા જે જીવાત્માઓ છે, એના અંતરને જાણનારની શક્તિ, અંતર્યામી શક્તિ આ અક્ષર મુક્તોમાં એટલે ભગવાનના પાર્ષદોમાં છે. તે સર્વે ભગવાનની સેવામાં નિરંતર રહ્યા છે. આટલા બધા અસંખ્ય જે પાર્ષદો છે એ પાર્ષદો એ ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવા કરવા માટે નિરંતર રહ્યા છે. આપણે સેવા તો કરીએ છીએ ને, પણ ક્યારે? સવારે ઉઠીને, પછી રાત પડે ત્યાં સુધી. રાતે હુઈ જઈએ, કારણ બપોરે ક્યાંક બીજે ભાગી જઈએ. સેવા તો કરીએ, પણ અહીંયા જે પાર્ષદો છે એ ભગવાનની સેવામાં નિરંતર રહ્યા છે. એને રાત્રિ દિવસ આડું આવતું નથી. એક ક્ષણ પણ ભગવાનની સેવા છોડી અને ક્યાંય એક નિમિષ માત્ર પણ આઘા પાછા થતા નથી. એવા ભગવાનની સેવામાં જોડાયેલા છે. અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ એમ કહી દીધું કે મોક્ષ જોતો હશે તો શું કરવું પડશે? શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. આ નિરંતર સેવાનો અવસર મળે એનું જ નામ મોક્ષ. જો 24 કલાક સતત સેવા કરવાનો કોઈ દિવસ અવસર મળે, સમજી લેવાનું કે આજે આપણે અક્ષરધામમાં છીએ. રાત પડે તો સમજવાનું જગતમાં. ઊંઘ આવે, આળસ થડે, થાકી જાઓ તો ક્યાં? જગતમાં. થાક ન લાગે, ઊંઘ ન આવે, આળસ ન ચડે અને નિરંતર પરમાત્માની સેવામાં જોડાઈ જઈએ તો આને આ દેહે અત્યારે ને અત્યારે અક્ષરધામમાં. લક્ષ્મણજી 14 વર્ષ સુધી પ્રભુ રામચંદ્રની સેવામાં જોડાણા. એક દિવસ પણ નિદ્રા એક ક્ષણ માટે પણ લીધી નથી અને સૂતા પણ નથી. એટલે લક્ષ્મણજીને ક્યારે નિદ્રા જ નહોતી આવી. કેમ? કે હું તો મારા ભગવાનની સેવામાં છું. એમ શ્રી કૃષ્ણ સેવા મુક્તિષ્ઠ ગમ્યતામ. એવી સેવા પ્રાપ્ત થઈ જાય, એવી સેવા કરવા મંડી પડો એટલે અક્ષરધામની પ્રાપ્તિ આની આ દેહે થઈ ગઈ. આ બધા પાર્ષદો નિરંતર ક્યાંય વચ્ચે અંતરાય આવ્યા સિવાય ભગવાનની સેવામાં રહ્યા છે. અને તે જ ધામના જે પતિ અને અક્ષરાધિક મુક્તના સ્વામી અને પરબ્રહ્મ પુરુષોત્તમ જે છે તે જ આ સત્સંગને વિશે વિરાજમાન છે. આવું જે ભગવાનનું જે ધામ અને આવા જે અક્ષરાધિક મુક્તો, એ મુક્તોના જે સ્વામી અને એના જે પતિ, એવા જે પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણ મહારાજ કે છે તે જ આ સત્સંગમાં વિરાજમાન છે. ક્યાં વિરાજમાન છે? આપણી દ્રષ્ટિ સામે. જેના દર્શન કરીએ છીએ, જેને વંદન કરીએ છીએ, જેની પૂજાને અર્ચના કરીએ છીએ, એવા એ સત્સંગમાં પ્રત્યક્ષ મૂર્તિમાન પ્રગટ સ્વરૂપે
એ ભગવાન પુરુષોત્તમ નારાયણ વિરાજમાન છે. એ ધાતુ પાષાણ કે ચિત્રની મૂર્તિ નથી, પણ એ સાક્ષાત અક્ષરધામમાં જેવા વિરાજમાન છે એવા ને એવા અહીંયા પણ એ જ વિરાજમાન છે. આવો જેને નિશ્ચય છે તે જ બ્રહ્મધામને પામે છે. આ મહારાજે છેલ્લો નિર્ણય આપી દીધો હો, જજમેન્ટ, કે આવો જેને નિશ્ચય છે તે જ આ પહેલા કહ્યું એવું જે બ્રહ્મધામ, જે અક્ષરધામ, એ અક્ષરધામમાં જઈ શકે છે. એ ધામની એને પ્રાપ્તિ થાય છે. જો આવો નિશ્ચય ન હોય તો એને અક્ષરધામની પ્રાપ્તિ થતી નથી. પ્રાપ્તિ તો થાય પણ બીજા ધામની થાય. હા, પૂરેપૂરું પેપર ન લખ્યું હોય તો 100 માર્ક તો આવે નહીં. 60% આવે, 65% આવે, પછી મેડિકલમાં પ્રવેશ મળે કે ન મળે, પણ બીજે તો ક્યાંક મળે. એમ એને નરક 84માં ન જવું પડે કે યમપુરીમાં ન જવું પડે, પણ અક્ષરધામની તો પ્રાપ્તિ ન જ થાય. આવો જેને દ્રઢ નિશ્ચય હોય, મહારાજ કહે છે એને જ અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે અમદાવાદ પ્રકરણનું આ 6ઠું વચનામૃત પૂરું થયું. સહજાનંદ